બિહારમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે હવે છેવાડાના જે પ્રયાસો છે તે અત્યારે હાલ જોવા તેજ મળી રહ્યા છે। બિહારમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી રાજકીય રમત હવે ચરમસીમાએ છે। જનતા દળ યુનાઇટેડ મહાગઠબંધન છોડી અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએમાં પ્રવેશ કરી શકે તેવું કહેવાઈ રહ્યું છે। જોકે આ અંગેની ઔપચારિક જાહેરાત હજુ થવાની બાકી છે। એવા સમાચાર છે કે નીતિશ કુમાર મહાગઠબંધન સરકારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે અને 28 જાન્યુઆરીએ એનડીએ સરકારના મુખ્ય પ્રધાન તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઈ શકે છે। બિહારની રાજધાની પટનામાં હંગામો મચી ગયો છે। જેડીયુએ તેના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટના પહોંચવા કહ્યું છે, તો બીજી તરફ લાલુ યાદવના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતા દળ પણ સક્રિય મોડમાં આવી ગયું છે। આરજેડીએ રાબડી દેવીના નિવાસસ્થાને ધારાસભ્યોની ઇમરજન્સી મિટિંગ બોલાવી છે અને નીતિશનો સાથ છોડ્યા પછી પણ સરકાર રચી શકાય તેવા સંભવિત વિકલ્પો ઉપર વિચારણા અને મંથન તેજ કર્યું છે। એટલે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આજ રાજકીય ચહલપહલ શરૂ થઈ ચૂકી છે અને હજુ પણ ઘણા નવા ઉતાર ચઢાવ રાજનીતિમાં આવી શકે છે। તો દેશભરમાં અને જ્યાં પણ કરોડો સનાતનીઓ વસે છે ત્યાં ઠેર ઠેર રામોત્સવનો ઉત્સવ ઉજવાયો, પરંતુ આ વાત નાપાક પાકિસ્તાનને ખૂંચી અને પ્રસ્તાવ યુએનમાં રજૂ કર્યો। 22 જાન્યુઆરી કે જે ઇતિહાસમાં હવેથી સુવર્ણ અક્ષરોએ અંકિત થઈ ચૂકી છે। લગભગ રામલલ્લાના આગમન પૂર્વે જ દેશ અને જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં ઉજવણી થઈ અને હર્ષોલ્લાસ સાથે રામોત્સવ ઉજવા, પણ આ વાત પાડોશી દેશ પાકિસ્તાનને એટલી ખલી કે પાકિસ્તાને આ મુદ્દો યુએનમાં ઉઠાવ્યો છે। પાકિસ્તાનને યુએનને પત્ર લખી ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરી છે। પાકિસ્તાને કહ્યું છે કે મામલો બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે। ભારતની વારાણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ સહિત અન્ય મસ્જિદોનું અસ્તિત્વ પણ જોખમમાં હોવાનું જણાવ્યું છે। આ પહેલા અયોધ્યામાં રામલલ્લાના અભિષેક બાદ પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરી અને કડક નિંદા કરી। નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ 6 ડિસેમ્બર 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર છે, કારણ કે આ સ્થળ જે છે તે રામ જન્મસ્થળ હોવાનું પણ પુરાણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને સુપ્રીમ કોર્ટે આ અંગે નિર્ણય આપ્યા બાદ જ ત્યાં રામ ભગવાનના મંદિરનું નિર્માણ થયું છે। છતાં પણ પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં સળવળતો કીડો યુએન સુધી પહોંચી ગયો છે। સરકારી કર્મચારીની વાત આવે એટલે આંખોની સામે દેખાય મોટી ફાંદવાળા અધિકારી, ત્યારે રાજસ્થાન સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। સરકારી કર્મચારીઓની ફાંદ ઉપર હંમેશાથી વ્યંગ થતા આવ્યા છે, પણ સરકારી કર્મચારીઓના દુંદાળા પેટ ક્યારેય સમતોલ થયા નથી। પરંતુ હવે રાજસ્થાન સરકારે સરકારી કર્મચારીઓની વધતી ફાંદની ચિંતા કરી એક મહત્વનો નિર્ણય કર્યો છે અને દેશભરમાં તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે। રાજસ્થાન સરકારે સરકારી બેઠકોમાં મળતા નાસ્તાના મેનુમાં મોટા ફેરફાર કર્યા છે। સરકારી કર્મચારીઓને સમોસા, કચોરી અને જલેબીનો વનવાસ આપ્યો છે। રાજસ્થાન સરકારે તેના માટે પરિપત્ર બહાર પાડ્યો છે અને જેમાં નિર્ણય કરાયો છે કે હવેથી સરકારી નાસ્તામાં સમોસા, કચોરી અને જલેબી બંધ। નક્કી કરેલા નવા મેનુ મુજબ જ સરકારી બેઠકોમાં નાસ્તો પીરસવામાં આવશે। પહેલા સમોસા, કચોરી, જલેબી, હવે રોસ્ટેડ ચના, રોસ્ટેડ મગફલી, મખાના, મલ્ટીગ્રેન બિસ્કિટ। રાજસ્થાનની ભજનલાલ સરકારે સરકારી કર્મચારીઓની તબિયતને લઈ અને આ નિર્ણય કર્યો છે। તળેલો નાસ્તો કરવાથી સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે, જેને લઈ આ નિર્ણય કરાયો છે। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શરૂ થયેલા ભાજપના ભરતી મેળા ઉપર નીતિન પટેલે નિવેદન આપ્યું છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ભરતી મેળાની શરૂઆત કરી છે। એક પછી એક નેતાઓ, ધારાસભ્યો પોતાના સંખ્યાબળ સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે। હમણાં 4 ધારાસભ્યો પોતાની પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ત્યારે ભાજપના સિનિયર નેતા નીતિન પટેલે ભાજપમાં શરૂ થયેલા ભરતી મેળાને લઈને મોટું નિવેદન આપ્યું। હજુ પણ મોટી સંખ્યામાં ભાજપમાં ભરતી કરાશે, હજુ પણ અન્ય પક્ષો તૂટવાનો નીતિન પટેલે સંકેત આપ્યો છે। તો બીજા પક્ષના કોઈ પણ હોદ્દેદાર હોય, નાનો કાર્યકર હોય, સરપંચ હોય કે ભૂતકાળમાં કોઈ હોદ્દો ધરાવતા બીજા પક્ષના હોદ્દેદારો હોય, એ બધા મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને મદદ કરી અને પોતે પણ આવા સારા કામોમાં, દેશ સેવાના વિકાસના કામોમાં સહયોગી થવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે। તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીને અમારું નેતૃત્વ એમને આવકારે છે।
લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ હવે બાકી છે ત્યારે ગુજરાત ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખના લીડથી જીતવાના ટાર્ગેટ સાથે મેદાને ઉતરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના તમામ કાર્યકરોને ટાસ્ક આપ્યો છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકની હેટ્રિક 5 લાખના જંગી લીડથી મારવાની છે. ભાજપનો વિશ્વાસ જોતા વિરોધીઓ માથું ખંજવાળી રહ્યા છે, પણ ભાજપના વિશ્વાસ પાછળ છે તેની દમદાર રણનીતિ, જેમાં પેજ સમિતિથી લઈને જુદા જુદા મોરચાઓના જુદા જુદા કાર્યક્રમ સોંપવામાં આવ્યા છે, જેમાં સવિશેષ ધ્યાન મહિલાઓ પર આપવામાં આવ્યું છે. ભાજપ ટૂંક સમયમાં 182 મહિલા સંમેલન યોજવાનું છે, જેમાં 5000 મહિલાઓ સાથે શક્તિ સંવાદ કરવામાં આવશે. ત્યારબાદ દરેક જિલ્લા અને વિધાનસભામાં ચાય પે ચર્ચા કરવામાં આવશે. દલિત અને આદિવાસી ઓબીસી હોસ્ટેલ્સમાં જઈને યુવાઓ સાથેનું સંપર્ક અભિયાન સાથે દલિત સમાજનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ફરી ગામે ગામે ખાટલા બેઠકો શરૂ કરાશે. યુવાનોને આકર્ષવા વિશ્વકર્મા યોજના અંતર્ગત સંમેલન શરૂ કરાશે. ખેડૂતો અને મજૂરોને આકર્ષવા કિસાન મોરચો કાર્યરત રહેશે. બધા વિચારી રહ્યા છે કે ભાજપે લોકસભા માટે ખૂબ મહેનત કરવી પડશે, પણ તેવું નથી, કારણ કે 26 બેઠકો ભાજપ 2 વખત જીતી ચૂકી છે. પાટીદાર સમાજમાં દીકરીઓની અછતને લઈ વિશ્વ ઉમિયાધામના સંસ્થાપકે ચિંતા વ્યક્ત કરી છે. પાટીદાર સમાજમાં દીકરીઓની અછતને લઈને અનેકવાર વાત કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર સમાજમાં દીકરીઓની અછતને લઈને વિશ્વ ઉમિયાધામના સંસ્થાપક આર.પી. પટેલે નિવેદન આપ્યું. આર.પી. પટેલનું કહેવું છે કે દીકરીઓની ઘટ પાછળ એક સંતાનનો ટ્રેન્ડ જવાબદાર છે. સમાજને રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી જરૂરી છે. સમાજમાં લવ મેરેજને લઈને પણ અનેકવાર વાલીઓની પરવાનગીની માંગ કરવામાં આવી છે. સમાજની અંદર દીકરીઓનું જે ઘટતું જતું જે પ્રમાણ છે, જે એક સામાજિક અસમતુલાનું કારણ બની જાય, એટલે સામાજિક અસમતુલા ન બને એ માટે દીકરીઓના ઘટતા જતા પ્રમાણ માટે ચોક્કસ ચિંતા કરવી પડે અને આવનારા સમયની અંદર દીકરીઓમાં સમાજમાં એક જાગૃતિ લાવવી પડે કે ભ્રૂણ હત્યા ન થાય. એની સાથે સાથે એક બાળકનો જે ટ્રેન્ડ, ખતરનાક ટ્રેન્ડ જે શરૂ થયો છે, એ આ ટ્રેન્ડને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવો પડશે, નહીતર દીકરીઓનું પ્રમાણ ઘટશે તો સામાજિક અસમતુલા વધશે. તો વડોદરાના હરણી તળાવમાં ઘટેલી દુર્ઘટનામાં કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે આ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી પરેશ શાહ, ગોપાલ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન બંને આરોપીના આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે પરેશ શાહની હાલોલથી અને ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ અરજીની દલીલો મેં કરી હતી અને એમાં નામદાર કોર્ટે મારી દલીલો ગ્રાહ્ય રાખી અને 3 તારીખે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ બંને આરોપી માટેના આપેલા છે. આ રિમાન્ડના સમય દરમિયાન જે હકીકતો અગાઉના આરોપીઓ પાસેથી મળેલી છે એ હકીકતોનું ચકાસણી થશે, એના મુદ્દાની કડીઓ ભેગી કરવામાં આવશે અને તપાસ કરનાર અધિકારી એની આગળની વધશે. આમ 8 દિવસના કુલ રિમાન્ડ આપવામાં આવેલા છે. તો અચાનક જ માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુના ભારત પ્રત્યેના સૂર બદલાયા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી. લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીની તસવીરો પર થયેલા વિવાદને પગલે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાય સમયથી વિવાદની ચરમસીમા પર છે, પરંતુ આ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ મુઇઝુએ બંને દેશોના સંબંધોના વખાણ કર્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં મુઇઝુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન મોદીને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી છે. બંને દેશો વચ્ચેના સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેણે માલદીવની જનતા અને સરકાર વતી ભારતની જનતા અને સરકારને અભિનંદન પાઠવ્યા. ભારત માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી છે. મુઇઝુએ વધુમાં કહ્યું હતું કે માલદીવ ભારતનો સદીઓ જૂનો મિત્ર છે. જોકે અચાનક જ મુઇઝુની અક્કલ ઠેકાણે આવતી પણ દેખાઈ રહી છે. ભારત કોઈ દેશોની સાથે ઓરમાયું વર્તન નથી દાખવતું. માલદીવે જ આ ઓરમાયા વર્તનની શરૂઆત કરી હતી, પણ હવે ઘીના ઠામમાં ઘી પડતું દેખાઈ રહ્યું છે. ગતરોજ કેનેડાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યાં પાકિસ્તાને પણ એક ભારત વિરોધી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કયું નિવેદન? જુઓ અહેવાલમાં.
ભારતના વિરુદ્ધમાં વિવાદિત નિવેદન એક બાદ એક વિશ્વના ઘણા ખૂણાઓમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ કેનેડાએ વર્ષ 2019 અને 21ની ચૂંટણીમાં ભારતની દરમિયાનગીરી અંગેનો વિવાદિત બફાટ કર્યો અને વિવાદ વધુ વકર્યો. ત્યાં આજે ફરી પાકિસ્તાને એકવાર વિવાદિત બફાટ કર્યો છે. આ અંગે અમેરિકા દ્વારા જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાને બફાટ નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાની નાગરિકોની હત્યાના કેસમાં હત્યારાઓ અને ભારતીય એજન્ટો વચ્ચે સંબંધ હોવાનું મજબૂત પુરાવા અમને મળ્યા છે. પાકિસ્તાનના આ આરોપ ઉપર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. બુધવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલને પૂછવામાં આવ્યું કે કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર વિદેશી ધરતી પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ ત્રીજી ઘટના છે. અમેરિકા શું કરે છે? વિદેશ વિભાગ આ વિશે શું વિચારે છે? ત્યારે વેદાંત પટેલે જવાબ આપતા કહ્યું હતું કે મને નથી લાગતું કે આ ભારત સરકારની નીતિ રહી હોય. આમ અમુક દેશો ભારત વિરોધી સતત માનસિકતા ધરાવતા નજરે પડી રહ્યા છે. સમયાંતરે કેનેડા, પાકિસ્તાન અને અમેરિકા ભારત પર આરોપ લગાવે છે, પરંતુ આ આરોપો પાયાવિહોણા છે. 75મા ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરંપરાગત બગીમાં પોતાની ફરજ પર રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા. 75મા ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરંપરાગત ઘોડાગાડીમાં પોતાની ફરજ પર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. 40 વર્ષ પછી કોઈ રાષ્ટ્રપતિ આ રીતે ઘોડાગાડીમાં બેઠા. આ ગાડીમાં મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન પણ સવાર હતા. પાકિસ્તાન તરફથી ટોસ જીત્યા બાદ ભારતને આ ઘોડાગાડી પ્રાપ્ત થઈ હતી. આ ગાડીનો ઉપયોગ પ્રથમવાર 1950માં ગણતંત્ર દિવસ પર કરવામાં આવ્યો હતો. ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ ગાડીમાં બેઠા હતા. આ પરંપરાગત જે ઘોડાગાડી છે તેની આ પરંપરા 1984 સુધી ચાલી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ આ ઘોડાગાડીને હાઈ સિક્યુરિટી કાર દ્વારા બદલવામાં આવી. સોનાનો ઢોળ ચડાવેલી ઘોડાથી દોરેલી ગાડી મૂળ બ્રિટિશ રાજ દરમિયાન વાઇસરોયની હતી. 1947માં સ્વતંત્રતા પછી ગવર્નર જનરલના અંગરક્ષક, જે હવે રાષ્ટ્રપતિના અંગરક્ષક તરીકે ઓળખાય છે, તેને ભારત અને પાકિસ્તાન વચ્ચે 2.1ના ગુણોત્તરમાં વહેંચવામાં આવ્યું. આ ગાડીનો ટોસ થયો, આમાં ભારત જીત્યું અને આ રીતે ભારતને આ ઘોડાગાડી મળી હતી, જેમાં બેસવું એ રાષ્ટ્રપતિ માટે. તાઇવાનની કંપની ફોક્સકોનના ચેરમેન પદ્મ વિભૂષિતથી સન્માનિત થયા છે અને આ સન્માનથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ગણતંત્ર દિવસના અવસર ઉપર કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે 5ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મભૂષણ, 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભારતે તાઇવાનની કંપની એવા ફોક્સકોનના ચેરમેન યંગ લિયુને પદ્મભૂષણથી સન્માનિત કરી અને ચીનને સણસણતો જવાબ આપ્યો છે. તાઇવાનની એક કંપનીના ચેરમેનને ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન આપી અને ભારતે રાજદ્વારી પગલું પણ ભર્યું છે. ચીન અને માલદીવ વચ્ચે વધી રહેલી નિકટતા વચ્ચે આ દાવ ચીનને નારાજ કરી શકે છે. હકીકતમાં તાજેતરમાં જ તાઇવાનમાં ચીન વિરોધી સરકાર સત્તામાં આવી છે. વિદેશી બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતે પદ્મભૂષણના દાવથી ચીનને ખરાબ રીતે પરાસ્ત કર્યું છે. પદ્મભૂષણથી સન્માનિત તાઇવાનની ટેકનોલોજી જાયન્ટ ફોક્સકોનના સીઈઓ અને ચેરમેન યંગ લિયુને કહ્યું છે કે ભારત સરકાર તરફથી આ એવોર્ડ મને મળ્યો છે, જે મારા માટે અને મારા દેશ જાપાન માટે સન્માનની ગૌરવની વાત છે. આ એવોર્ડ એટલા માટે મળ્યો છે કે ફોક્સકોન, જે વૈશ્વિક સ્તરે લગભગ 70% આઈફોન બનાવે છે. રશિયન રાષ્ટ્રપતિ દ્વારા ફરી એકવાર ભારત અને પીએમ મોદીના ભરપેટ વખાણ કરવામાં આવ્યા અને કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જેના પર ભરોસો કરી શકાય છે. અગાઉ પણ અનેક વખત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત અને પીએમ મોદીના વખાણ કરી ચૂક્યા છે અને ખાસ પુતિને મેક ઇન ઇન્ડિયાના વખાણ વૈશ્વિક મંચ પરથી પણ કર્યા છે. ત્યારે ફરી એકવાર વ્લાદિમીર પુતિને નિવેદન આપતા કહ્યું કે ભારત એક એવો સાથી છે જે ક્યારેય ભરોસો નહીં તોડે. તે ભરોસો અકબંધ રાખશે અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ જાળવી રાખશે. ભારત એ વિશ્વાસપાત્ર સાથી છે અને હર હંમેશ રહેશે અને ભારત એ એક એવી અર્થવ્યવસ્થા છે જે ઝડપથી ઉભરી રહી છે. તો સાથોસાથ પુતિને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ભરપેટ વખાણ કર્યા હતા. મહત્વનું છે કે કેલિનિનગ્રાડ ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા સમયે ભારત વિશે આ મહત્વની વાત કરી હતી. ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવે છે અને આ પણ વર્તમાન વડાપ્રધાન મોદીના નેતૃત્વના ગુણોને કારણે છે. તેમના નેતૃત્વને કારણે જ ભારત આ મજબૂત સ્તરે પહોંચ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એરબસ ટાટા ભારતમાં હેલિકોપ્ટરની પ્રથમ ખાનગી એસેમ્બલી લાઇન બનાવવામાં આવશે અને આ ખાસ પ્રકારના હેલિકોપ્ટર ભારતમાં બનશે.
એરબસ કંપની અને ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દેશની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન બનાવવા જઈ રહી છે. એરબસ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. FAL અહીં બનાવવામાં આવવાનું છે. એરબસના સૌથી પ્રખ્યાત H125 હેલિકોપ્ટર આ લાઇનોમાં બનાવવામાં આવશે. આ નાગરિક હેલિકોપ્ટર છે કે જેનું ઉત્પાદન અહીં કરવામાં આવશે. અન્ય દેશોમાં તેની નિકાસ પણ કરાશે. ભારત સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન માટે આ એક મોટું પગલું હશે. તેનાથી દેશને અનેક રીતે ફાયદો થવાનો છે. ભારતમાં આ હેલિકોપ્ટરના મુખ્ય ભાગોને એસેમ્બલ કરવામાં આવશે. એવિઓનિક્સ અને મિશન સિસ્ટમ લગાવવામાં આવશે. ઇલેક્ટ્રિકલ આર્નેસ ઇન્સ્ટોલેશન અને હાઇડ્રોજિક સર્ટી પણ લગાવવામાં આવશે. કેળ નિયંત્રણો સ્થાપિત કરવામાં આવશે અને ડાયનેમિક ઘટકો ઇન્સ્ટોલ કરવામાં આવશે. ફ્યુઅલ સિસ્ટમ અને એન્જિન પણ બનાવાશે. આ હેલિકોપ્ટર કોઈ પણ હવામાનમાં ઉડવા માટે ફિટ છે. આ એકમાત્ર હેલિકોપ્ટર છે જે માઉન્ટ એવરેસ્ટ પર ઉતર્યું છે અને તેનું નિર્માણ ભારતમાં 2026થી શરૂ થવા જઈ રહ્યું છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને વિવિધ ક્ષેત્રોમાં વિશેષ કાર્ય કર્યું હોય. ત્યારે આજે ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલ સહિત 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડોક્ટર તેજસ પટેલ અને કુંદન વ્યાસને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તો રઘુવીર ચૌધરી, યઝદી ઇટાલિયા, હરીશ નાયક, દયાળ પરમાર, જગદીશ ત્રિવેદી અને કિરણ વ્યાસને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવે છે. જૂનાગઢમાં જુગારની ડ્રાઈવના મેસેજનો આધાર લઈ ખોટું રેકોર્ડ તૈયાર કર્યું. ખોટા રેકોર્ડને સાચા તરીકે ઉપયોગ કરવાનો કારસો રચાયો હતો. ખાખીને દાગ લગાવતી ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. વાત જાણે એમ છે કે ફ્રીઝ એકાઉન્ટને અનફ્રીઝ કરવામાં આવતા અને તેના માટે મસમોટી રકમ વસૂલાતી હતી. જુગારની ડ્રાઈવના મેસેજનો આધાર લઈ અને ખોટું રેકોર્ડ તૈયાર કર્યું. ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરવાનો કારસો રચ્યો. બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી અને અરજદાર પાસેથી નાણાં માંગ્યા. બેંક ખાતાને અનફ્રીઝ કરાવવા 25 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો દેશ આખામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. અલગ અલગ રાજ્યોમાં રાજનેતાઓએ ધ્વજવંદન કર્યા. 75માં ગણતંત્ર દિવસની દેશભરમાં દબદબાભેર ઉજવણી થઈ રહી છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર પર્વની ઉજવણી કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વર્ષા બંગલાએ ધ્વજવંદન કર્યું. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના સીએમ MK સ્ટાલિને રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડની સલામી ઝીલી હતી. તો દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યાંક દરિયામાં તો ક્યાંક પહાડો ઉપર ભારતનો તિરંગો લહેરાયો. આજે દેશભરમાં આન બાન અને શાન સાથે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં વિવિધ સ્થળોએ તિરંગો લહેરાવી લોકોએ પોતાનો દેશપ્રેમ દર્શાવ્યો હતો. ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સના જવાનોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો હતો. ભારે બરફવર્ષા વચ્ચે ITBPના જવાનોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. તો દ્વારકાના શિવરાજપુર ખાતે ડિસ્કવરી સ્કૂબા ટીમ દ્વારા દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. તો રાજ્યમાં પ્રજાસત્તાક દિવસની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી. ત્યારે રાજ્યપાલે જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું હતું. રાજ્યમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં થઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે પોરબંદરના સમુદ્રમાં છેલ્લા 24 વર્ષથી શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા યુવાનો અને યુવતીઓ મધદરિયામાં રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ જતાવે છે. તો દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પરેડ દરમિયાન અલગ અલગ રાજ્યની ઝાંખીઓ દર્શાવવામાં આવી, જેમાં ગુજરાતના કચ્છની ઝાંખી ઘોરણું ગામ દેખાયું. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની દિલ્હીમાં ઉજવણી થઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીના કર્તવ્ય પથ પર હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને વિરાસતના દર્શન થયા.
કર્તવ્ય પથ પર પરેડમાં કુલ 26 ટેબ્લોની ઝાંખી દર્શાવાઈ, જેમાં 16 રાજ્યો, 9 વિવિધ મંત્રાલય, કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો જોવા મળ્યા. દિલ્હીમાં પરેડમાં ગુજરાતનો ટેબ્લો રજૂ કરાયો. ગુજરાતની ઝાંખી ધોરડો ગામ પર આધારિત હતી. ધોરડો ગામની સમૃદ્ધિ અને ગુજરાતની ઓળખ ગરબાની ઝલક ઝાંખીમાં જોવા મળી. ધોરડો ગામને સરકારે હેરિટેજ ગામમાં સમાવિષ્ટ કર્યો છે. ત્યારથી ધોરડોમાં આવેલું સફેદ રણ દેશ વિદેશના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.